છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુખ્ય બજારમાં આગની બની ઘટના। જય હિન્દ, હું છું સંજય શેરાના ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક એવા બોડેલી શહેરના મુખ્ય બજારમાં એક દુકાનમાં આજે સવારે વહેલી એક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ ફેલાતા જ આજુબાજુની દુકાનો પણ અસરગ્રસ્ત થાય એવો માહોલ સર્જાયો હતો, પરંતુ આસપાસના સ્થાનિકોએ આસપાસની દુકાનનો માલ કાઢી લેતા ખૂબ મોટી પારાવાર નુકસાનીથી બચી જવાયું છે। પ્રાથમિક માહિતી છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક એવા બોડેલીના મુખ્ય બજારમાં આગની ઘટના સામે આવી છે। જય હિન્દ, હું છું સંજય શેરાના ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના મુખ્ય બજારમાં આવેલ એક દુકાનમાં અચાનક વહેલી સવારે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ ફેલાતા જ આજુબાજુની દુકાનો પણ અસરગ્રસ્ત થાય તેમ લાગી રહ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોએ આસપાસની દુકાનમાંથી રહેલો માલ કાઢી લેતા ખૂબ મોટી નુકસાનીથી બચાવ થઈ શક્યો છે। ફાયર બ્રિગેડની ટીમ પહોંચે ત્યાર પહેલા સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। બાદમાં ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર સંપૂર્ણ કાબુ લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળતી નથી, પરંતુ દુકાનમાં રહેલા માલને ખૂબ મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે સ્થાનિક લોકોએ આજુબાજુની દુકાનનો માલ સહી સલામત રીતે બહાર કાઢી લેતા ખૂબ મોટી તારાજી ટળી શકી હતી। બોડેલી પંથકમાં આ બાબતને લઈને લોકટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે ઘટના સ્થળે બોડેલી પોલીસ પહોંચી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। જય હિન્દ। આજ રોજ બોડેલીમાં વહેલી સવારે આગ લાગતા દુકાનમાં ચિલ્ડ્રનવેરની દુકાન હતી, એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાવી છે અને પાછળ પબ્લિક હોસ્પિટલના પાઇપ લગાડીને બધા હાથોહાથ ગામના લોકો લાગ્યા। રહીશોએ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાવી કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આગળ બંબાને ફોન કરતા 2 કલાક લગીને બંબો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા। આગ બિલકુલ એમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી, ત્યારે પબ્લિકે પોતે જીવનો જોખમ લઈને આ આગને બુઝાવી છે। અને આવી નગરપાલિકા હોય ને એપીએમસીમાં કોઈ સુવિધા બંબાની હોય ના અને જામુગડાથી 2 કલાકે એ બંબો આવી રહ્યો, એ બહુ દુઃખવાળી વાત છે। અને આ પબ્લિકની કોઈ સેફટી નથી કે ભાઈ આ એપીએમસીમાં આટો કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે, પણ બંબાની કોઈ સુવિધા છે નહીં। વહેલી તકે નગરપાલિકા છે તો બોડેલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જેવી છે, જેથી આગનો આ સામનો કરી શકાય। બોલો। આજે વહેલી સવારે કન્યાશાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી સવારે શોર્ટ સર્કિટના કારણે। તેના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો। બીજો બંબો બાદરપુરથી આવ્યો અને ત્રીજો બંબો છોટાઉદેપુરથી આવ્યો, એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે છે। તો બોડેલી નગરપાલિકામાં લાઈ બંબો નથી, એનું કારણ શું? કારણ કે આવી રીતે કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે। આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે, તો એનો સત્વરે વહેલી તકે નિકાલ આવે એવી સરકારને વિનંતી।